કર્યું છે, તો સૌપ્રથમ પ્રભુ પિતા પરમાત્માનું આપણે આહ્વાન કરીશું અને નિર્વિઘ્ન આપણી કથા સંપન્ન બને એના માટે સાથે સાથે મહેન્દ્રભાઈ અને તારાબેન અને એમનો પરિવાર કે જે લક્ષ્યથી આ કથા રાખી છે એમાં પણ એમને શુભ સંપન્નતા મળે એ માટે પ્રભુ પિતાને યાદ કરીશું. 2 મિનિટ માટે પ્રભુ પિતાને યાદ કરીશું. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि संगम युगे. निराकार शिव है गीता का ज्ञान सुनाए. निराकार शिव है आए गीता का ज्ञान सुनाए. ब्रह्मातन आधार सच्ची सच्ची गीता सुनाए. निराकार शिव है आए गीता का ज्ञान सुनाए. भ्रष्टाचार दुराचार मिटाने आए हैं शिव भारत में. भाग्य विधाता स्वयं पधारे साधारण तन ब्रह्मा में. ब्रह्मा मुख से शिव की वाणी जो गीता कहलाए. निराकार शिव है आए गीता का ज्ञान सुनाए. निराकार शिव है आए गीता का ज्ञान सुनाए. सर्वधर्मान् परित्यज मामेकं शरणं व्रज. अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच. देह के धर्मों को त्यागो माया से तुम दूर भागो. एक मुझे बस याद करो अपने पापों को भस्म करो. सर्वशास्त्र वही शिरोमणि में ये संदेश सुनाए. निराकार शिव है आए गीता का ज्ञान सुनाए. निराकार शिव है आए गीता का ज्ञान सुनाए. ब्रह्मातन आधार सच्ची सच्ची गीता सुनाए. निराकार शिव है आए गीता का ज्ञान सुनाए. ઓમ શાંતિ.
મહેન્દ્રભાઈ અને તારાબેન તેમજ એમનો પરિવાર આપ સૌનું આ મંચ ઉપરથી સ્વાગત કરે છે. આજે પરિસ્થિતિઓનો પહાડ એટલો બધો વધી ગયો છે કે મનુષ્ય માત્ર જીવનમાં તણાવ, દુઃખ અને અશાંતિનો અનુભવ કરી રહ્યો છે. અને દરેકના મનમાં એવું છે કે ક્યાં જઈએ અને સુખ શાંતિ મળે, ક્યાં જઈએ અને આપણને એ શાંતિની ચાવી કે જેનાથી જીવનના દરેક પડાવની અંદર આપણે શાંતિથી જીવન જીવી શકીએ. પરંતુ વર્તમાન પરિસ્થિતિ એટલી બધી વધી ચૂકી છે, મનુષ્ય આધ્યાત્મિક રીતે એટલો પાંગળો બની ચૂક્યો છે કે ખરેખર બાહ્ય ભૌતિક તરફની દોડ આજે એને દુઃખ અને અશાંતિ તરફ લઈ જઈ રહ્યો છે. અને એ જ ભૌતિક સુખની દોડ કે જેના રૂપે એને ગિફ્ટ મળી છે આજે ડાયાબિટીસ, બીપી, એવા અનેક બીમારીઓ કે જે ગિફ્ટ રૂપે, હવે એને પણ કેવી રીતે નાથવી યા કેવી રીતે ઓછી કરવી એનો પણ ઉપાય કોઈની પાસે નથી. એવું કહેવાય છે કે એક વખતે એક શિક્ષક બાળકોને ભણાવતા હતા અને એ બાળકોને એક પોટ લાવવામાં આવ્યો અને બાળકોને શિક્ષકે એવું કહ્યું કે હવે આમાં પથરા ભરી દો. બધા ફૂલ પોટ પથરાથી ભરાઈ ગયું. પછી શિક્ષક એવું પૂછે છે બાળકોને કે હવે આમાં કઈ માસે? તો બાળકો શું કહે છે કે ના, હવે એમાં કશું જ નહીં માય. પછી કે છે કે હજી કંઈક માસે, તો ઝીણી પથરા એ નાખ્યા, એ સમાઈ ગયા કે હવે કંઈ નહીં માય. તો કે પછી તો કે હજી પણ અંદર રેત નાખી શકો છો, રેત નાખો. રેત નાખી પોટ ભરાઈ ગયો. હવે તો કશું જ સમાય અંદર, ફૂલ પેક થઈ ગયો. પછી બાળકો કહે છે કે હવે તો સાહેબ કંઈ નહીં આવે એમાં. તો કે હજી એક વસ્તુ આવશે. પાણીની બોટલ લીધી, પાણી રેડ્યું, એ પણ સમાઈ ગયું. એમ આપણા જીવનમાં પણ પરિસ્થિતિઓ એ મોટા પથરા જેવી છે, પણ એની સાથે સંબંધો, પરિવારજન, આ બધા જ નાના કહેવાય કે કણો, રેત, પથરા એના સમાન છે કે જે પરિસ્થિતિઓ હોવા છતાં સમાઈ જાય છે આપણા જીવનમાં. પણ સૌથી મોટી વસ્તુ છે પ્રભુ પિતાની યાદ યા સત્ય જ્ઞાન, જે પાણી સ્વરૂપ કે બધા વચ્ચે પણ આપણે 24 કલાક હોવા છતાં બધાના સમાન સાથે પણ આપણે એ સત્ય જ્ઞાનના આધારે એ જ પરિસ્થિતિઓમાં સુખરૂપ અનુભવ કરી શકીએ છીએ. અને એના જ માટે ભગવાને આજે આપણને અહીંયા સત્ય જ્ઞાનનો સંદેશ આપવા માટે એકત્રિત કર્યા છે. એટલે સામે બોર્ડ છે સત્યનારાયણની કથા. કથા તો બહુ બધી સાંભળી છે આપણે અને સાંભળવા જઈએ પણ છીએ, પરંતુ એવું કહેવાય કે કથા ચાલતી હોય, જે કથા વ્યાસપીઠ ઉપર બેસીને બોલતા હોય એમની કથા ચાલતી હોય અને આપણી કથા બીજી ચાલતી હોય. પરંતુ આજે એવું ના કરતા મન અને બુદ્ધિને એકાગ્ર કરી અને આપણે કથા શ્રવણ કરીશું. તો કહેવાય કે વ્યાસપીઠ ઉપર બ્રહ્માકુમારી વીણાબેન છે કે જે આપણને આજે સત્યનારાયણની કથાનું રસપાન કરાવશે, કે જે પાણી સમાન છે. બુદ્ધિરૂપી પાત્રને ભરેલું બધું છે, પણ છતાંય આ જ્ઞાનને અંદર પાણીની જેમ સમાવી લઈશું તો આપણું જીવન પણ ધન્ય બની શકે છે. તો હું કહીશ કે આપણને સત્યનારાયણની કથાનું રસપાન કરાવે. ઓમ શાંતિ.
ઈટ લઈ લેજો એક મિનિટ, હું થોડું વચ્ચે છું. હા ઓકે. ઓમ શાંતિ. નહીં બરોબર, લઈ લેજો ઈટ. ટેકરો છે ને ત્યાં. આજના આ બસ ઓકે, હવે મૂકી. વિશેષ દિવસે આપણે સૌ વિશેષ નીચેનું ફિટિંગ નહીં થયું. મહેન્દ્રભાઈ અને તારાબેનના આમંત્રણને માન આપી સ્પેશિયલ અહીંયા સત્યનારાયણ દેવની સત્ય વ્રત કથા સાંભળવા માટે એકત્રિત થયા છીએ. આપ સૌનું આજની આ સત્ય વ્રત કથાની અંદર બ્રહ્માકુમારી સેન્ટરમાંથી આવેલા રાજયોગીની આદરણીય બ્રહ્માકુમારી ઈજુબેન, બ્રહ્માકુમારી યોગિનીબેન, બ્રહ્માકુમારી હર્ષાબેન અને સાથે સાથે મહેન્દ્રભાઈના આમંત્રણને માન આપી અહીંયા પધારેલા એમના સૌ લૌકિક સગા સંબંધી અને બ્રહ્માકુમારી સંસ્થામાંથી આવેલા સૌ બ્રાહ્મણ કુલભૂષણ ભાઈ બહેનોનું આજની આ પરમ પવિત્ર કથાની અંદર દિલથી હાર્દિક સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. આપણે સૌ આ સત્યનારાયણ દેવની સત્ય વ્રત કથાનું રસપાન કરીએ પહેલા 1 કલાક માટે આપણી મન અને બુદ્ધિને સંપૂર્ણ આ કથાની અંદર એકાગ્ર કરીએ. તો સૌથી પહેલા કથાની શરૂઆત કરીએ. સત્યનારાયણ દેવની જય બોલાવીએ, પવિત્ર વાતાવરણ ઊભું કરીએ અને આ પવિત્ર વાતાવરણની અંદર પરમાત્મા જે કથા સત્ય વ્રત કથા સંભળાઈ રહ્યા છે એનું આપણે રસપાન કરીએ. તો મારી સાથે આપ સૌ ખૂબ દિલથી સાથ પુરાવશો. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. આમ જોવા જઈએ તો આપણો આ ભારત દેશ પવિત્ર આધ્યાત્મિક કથાઓનો દેશ કહેવાય. એવું કહેવાય કે આ દેશની અંદર ધાર્મિક આધ્યાત્મિક કથાઓની ગંગોત્રી ચાલી રહી છે. આ ધર્મ પ્રધાન દેશની અંદર આપણા સૌના મનુષ્ય જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે આ દેશના ઋષિ મુનિઓએ, પૂર્વજોએ, તપસ્વીઓએ વર્ષના 365 દિવસની અંદર 366 આધ્યાત્મિક તહેવારો, ઉત્સવો અને આવી કથાઓ માટે શ્રેષ્ઠ ઉત્તમ દિવસોનું આયોજન કર્યું છે. સનાતન શ્રેષ્ઠ આપણી આ ભારતીય સંસ્કૃતિ પરમ પવિત્ર પરમાત્માના રાહ ઉપર ચાલવા વાળા આપણે સૌ ભારતવાસીઓ એક ગર્વનો અનુભવ કરીએ છીએ કે પરમાત્માની આ જન્મભૂમિ, આધ્યાત્મિકતાનો સર્વશ્રેષ્ઠ ઊંચો દેશ ભારત દેશ, જેની અંદર આપણો જન્મ થયો, કે જ્યાં બચપનથી જ
આધ્યાત્મિક શ્રેષ્ઠ સંસ્કારોનું બાળકોની અંદર સિંચન કરવામાં આવે. બચપનથી જ દર્શન કરવાના, મંદિરે જવાના, માતા પિતાને પગે લાગવાના, વડીલોને માન અને સન્માન આપવાના, આવ્યા દિવ્ય સંસ્કારોનું ગળથુથીમાં જ ઘડતર કરવામાં આવે છે. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. પરંતુ સમયનું ચક્ર ફરતા ફરતા આજની એક પડકારરૂપ સમસ્યા છે કે આજનો માનવી આધ્યાત્મિક ધાર્મિક દેશમાં રહેવા છતાં પણ પોતાના જીવનની અંદર આધ્યાત્મિકતા અને ધાર્મિકતાને ભૂલી ગયો છે. વર્તમાન પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ, ભૌતિકતાની પાછળ દોટ મૂકેલો માનવી આજે પરમાત્માએ ચીંધેલો રાહ ભૂલ્યો છે. એવું કહેવાય કે આજના સમયમાં મનુષ્યનું જીવન આધિ વ્યાધિ અને ઉપાધિઓથી ભરેલું છે. એક સમસ્યા પૂરી થઈ નથી અને બીજી દરવાજો ખખડાવા તૈયાર છે. વ્યસનો, વિકારો અને ફેશનોની અંદર આજે વિશ્વ એટલું તરબોળ બન્યું છે કે પોતાના જીવનની અંદર જે આધ્યાત્મિક મૂલ્યો હતા, જે શ્રેષ્ઠ સંસ્કારો હતા, એ આજે માત્ર સાંભળવા પૂરતા જ રહી ગયા. ત્યારે આવા સમયમાં આવી શ્રેષ્ઠ ઉત્તમ કથાઓ, કથાકારોના પ્રવચનો, આવા ધાર્મિક તહેવારો ફરીથી આ માનવ જીવનને આધ્યાત્મિકતા તરફ પ્રયાણ કરવા માટે એક ઉદાહરણ, પ્રેરણા સ્ત્રોત બને છે. આજે આપણે સૌ વિશેષ સત્યનારાયણ દેવની કથા સાંભળવા માટે ભેગા થયા છીએ. કથાઓ તો અત્યાર સુધી ઘણી બધી સાંભળી. કોઈ જગ્યાએ રામ કથા ચાલે, કોઈ જગ્યાએ ભાગવત કથા ચાલે, કોઈ જગ્યાએ મહાભારત કથા ચાલે અને દરેકના ઘરોની અંદર તો રોજે રોજ કથાઓ ચાલે જ છે. એટલે કથા વગરનો તો આપણો એકેય દિવસ જતો નથી. એમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ કથા હોય અને સૌથી વિશેષ કથાનું જો મહત્વ હોય તો એ છે સત્યનારાયણ દેવની સત્યવ્રત કથા. ઉત્તરે કાશ્મીરથી લઈ દક્ષિણે કન્યાકુમારી સુધી આ સત્યનારાયણ દેવની વ્રત કથાનું ઘણું ખૂબ સુંદર મહત્વ છે. સત્યનારાયણ દેવની વ્રત કથામાં એવું લખેલું છે કે પૃથ્વી ઉપરનો કોઈ પણ મનુષ્ય જો શ્રદ્ધા ભાવથી અને દિલની સાચી ભાવનાઓથી પોતાના ઘરની અંદર સત્યનારાયણ દેવનું વ્રત ઉજવશે, કથા સાંભળશે, સૌને એનો પ્રસાદ ખવડાવવાનું પુણ્ય કમાશે તો એના તમામ સગળા દુઃખો નાશ પામશે. સત્યનારાયણ દેવની વ્રત કથા કરવાથી મનુષ્યના જીવનની અંદર સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. ધન ધાન્યનો વધારો થાય છે. જીવનના અંતે મુક્તિ અને જીવન મુક્તિ પ્રાપ્ત થાય છે અને છેલ્લે વૈકુંઠની અંદર શ્રેષ્ઠ દેવ પદને ધારણ કરે છે. આમ આ સત્ય વ્રત કથા એ મનુષ્યના જીવનની તમામ મનોકામનાઓને પૂર્ણ કરે છે. એના તમામ મનોરથો સિદ્ધ થઈ જાય છે. આટલું ઊંચું આ કથાનું મહત્વ છે અને આટલી સુંદર શ્રેષ્ઠ પ્રાપ્તિઓ
આપણા જીવનની અંદર પ્રાપ્ત કરવા માટે આપણે સૌ જીવનમાં એક વખત તો અવશ્ય આપણા ઘરની અંદર સત્યનારાયણ દેવની પૂજા કરાવીએ છીએ. ચાહે નવું ઘર બનાવ્યું હોય, ગૃહ પ્રવેશ હોય, આપણા ઘરની અંદર દીકરા દીકરીના લગ્ન હોય, કોઈ પણ શુભ અવસર હોય તો આપણે સત્યનારાયણ દેવના વ્રતનો સંકલ્પ અવશ્ય કરીએ છીએ. એટલું આ કથાનું ઊંચું મહત્વ છે. પરંતુ અફસોસની વાત એ છે કે સદીઓથી અને વર્ષોથી આપણે આ સત્યનારાયણ દેવની વ્રત કથા સાંભળતા આવ્યા છીએ. આ એક વાર નહીં, અનેક વખત આ કથાનો આપણે આનંદ લીધો છે, કથાનો પ્રસાદ ખાધો છે. પણ જો આ કથાની કહાની વિશે પૂછવામાં આવે તો કદાચ આમાંથી કોઈને ખબર નહીં હોય. કારણ કે અત્યાર સુધી આપણે જે સત્યનારાયણ દેવની સત્ય વ્રત કથા સાંભળવા જતા હતા એ સાંભળવાની વિધિ જુદી હતી. જેના ઘરની અંદર કથા હોય, બ્રાહ્મણ એમને કથા કરાવતા હોય, પૂજા કરાવતા હોય, ઘરમાં જે 4-5 બેઠા હોય એ આ પૂજા અને કથા સાંભળતા હોય, અને બહાર જે બેઠા હોય એ બેઠા બેઠા ઘંટડીઓ ગણતા હોય. કારણ કે 5 અધ્યાય પૂરા થાય એટલે પ્રસાદ મળે ને આપણે છૂટા થઈએ. અથવા ઘણી વખત એવું બનતું હોય કે ઘરના સભ્યો કથા સાંભળતા હોય અને બહાર આપણા જેવા જે બેઠા હોય એમની પોતપોતાની કથાઓ જુદી જુદી ચાલતી હોય. આજ તો હલવાઈ ગયો છીએ હો. તમે એવું ના સમજતા કે તમને કથા નહીં આવડતી. જો બધાને પોતપોતાના ઘરની કથાની છુટ્ટી આપવામાં આવે તો કદાચ આખી રાત ઓછી પડે. કોઈને સાસુ વહુની કથા હોય, કોઈને નણંદ ભાભીની હોય, કોઈને ભાઈ ભાઈની હોય, એટલે આપણને બધાને કથા કરતા આવડે છે. પણ આજે મર્યાદા અનુસાર આપણે સૌને આપણી બધી જ કથાઓને બંધ કરી અને પરમાત્મા પિતા જે કથા સંભળાઈ રહ્યા છે એ કથાને જો એકાગ્રતાપૂર્વક સાંભળીશું તો આ બીજા બધાની કથાઓ આપણા જીવનમાંથી ખતમ થઈ જશે. આમ તો આપણે નહીં કહેતા ઘરની કથાઓ કરી કરીને થાક્યા. હવે આ થાકમાંથી મુક્ત થવું હોય, પરિવારમાં બધાની કથાઓ બંધ કરવી હોય તો પરમાત્મા જે કથા સંભળાઈ રહ્યા છે એને 1 કલાક માટે શાંતિથી સાંભળીશું તો અવશ્ય આપણને જીવનમાં એનો લાભ થશે. હવે આપણે સાંભળીએ આ સત્યનારાયણ દેવની વ્રત કથામાં કહાનીઓ કોની બતાવવામાં આવી છે એ કહાનીઓને આપણે સાંભળીએ. તો સ્કંદ પુરાણની અંદર આ સત્યનારાયણ દેવની કથાનું ખૂબ સુંદર વર્ણન કરેલું છે. એમાં એવું બતાવ્યું છે કે સ્કંદ પુરાણમાં કાશીખંડ અને રેવાખંડની અંદર આ ભગવાન સત્યનારાયણની વ્રત કથાનું એક સુંદર વર્ણન બતાવવામાં આવ્યું છે. એમાં એવું લખ્યું છે કે એક વખત નૈમિષારણ્ય તીર્થની અંદર 88,000 જેટલા ઋષિ મુનિઓ જ્ઞાનની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. હવે એ 88,000 ઋષિ મુનિઓની અંદર સૌનક મુનિ જેવા શ્રેષ્ઠ વિદ્વાન ઋષિ મુનિ હાજર હતા. અને એ વખતે કથાકાર તરીકે સૂતજી વ્યાસપીઠ ઉપર બિરાજમાન હોય છે. આ સૂતજી આ 88,000 જેટલા ઋષિ મુનિઓને કથા સંભળાવે છે. એવામાં સૌનક મુનિ જેવા
વિશિષ્ટ વિદ્વાને આ સુતજીને એવો પ્રશ્ન કર્યો કે હે સુતજી, એવો કોઈ સર્વોત્તમ ઉપાય બતાવો, એવો કોઈ સઘળું વ્રત બતાવો કે જેથી આ મનુષ્ય લોકના માનવીના તમામ પ્રકારના દુઃખો નષ્ટ થઈ જાય અને મનુષ્ય પોતાના જીવનની અંદર સાચી સુખ અને શાંતિની પ્રાપ્તિ કરી શકે. સૌનક મુનિનો આ પ્રશ્ન સાંભળી અને સુતજીએ જવાબ આપ્યો કે હે સૌનક મુનિ, આ તમારા જ જેવો પ્રશ્ન એક વખત નારદ મુનિએ ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો. કારણ કે નારદ મુનિને ત્રણેય લોકમાં ફરવાનું લાયસન્સ હતું. એક વખત આ નારદ મુનિ ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા. મનુષ્ય જગતની યાત્રા કરવા માટે પહોંચી ગયા અને આ મનુષ્ય લોકમાં આવીને એમને માનવીની એક કરુણ દુર્દશાનું દ્રશ્ય નિહાળ્યું. હવે ધ્યાનથી સાંભળજો. જે નારદ મુનિએ આ પૃથ્વી ઉપરના દ્રશ્યોને જોયા એનું વર્ણન ભગવાન વિષ્ણુની સમક્ષ કરે છે. એક બાજુ જોયું તો ઘરની અંદર અઢળક ધન સંપત્તિ હતી, પરંતુ એ ધન સંપત્તિને વાપરનાર કોઈ વારસદાર નહોતો. કહેવાય કે શેર માટીની ખોટ હતી, એટલે પરિવારના સભ્યો ખૂબ દુઃખી જીવન પસાર કરતા હતા. એક બાજુ નજર કરી તો ઘરમાં ડઝન બંધ બાળકો હતા, પણ એટલી કારમી ગરીબીથી પીડાતા હતા. એ બાળકોને ખવડાવવા માટે અન્નનો દાણો નહોતો, પહેરાવા માટે પૂરતા વસ્ત્રો નહોતા. ગરીબીથી ખૂબ પરેશાન હતા. એક બાજુ જોયું તો એટલી મોંઘવારી, પાપાચાર, ભ્રષ્ટાચાર, બેકારી, લાંચ રૂશ્વત જેવા અનેક દૂષણોએ આ દુનિયાની અંદર માજા મૂકી હતી. લોકો રોગ અને શોકથી પીડાતા હતા. માણસનું જીવન આદિ વ્યાધિ અને ઉપાધિઓથી ભરેલું હતું. મનુષ્ય જગતનો માનવી ગાલે લાફો મારી અને ઘાલ રાતો રાખતો હતો. રોગ અને શોકથી પીડાતા હતા, વ્યસન અને વિકારોમાં ફસાયેલા હતા. એમ ચારેય બાજુ નજર કરી તો માણસનું જીવન દુઃખી અને અશાંત હતું. આવું દ્રશ્ય આ નારદ મુનિએ જોયું અને દોડતા ભગવાન વિષ્ણુની પાસે ગયા. ભગવાન વિષ્ણુને જઈને આ નારદ મુનિ એવું કહે છે કે હે ભગવાન, આ મનુષ્ય જગતનો માનવી ખૂબ દુઃખી, અશાંત અને પરેશાન છે. તણાવ અને ટેન્શનમાં, રોગ અને શોકમાં જીવન જીવી રહ્યો છે. હે પ્રભુ, તમે દયા કરો. તમારી જોડે એવો કોઈ સર્વોત્તમ ઉપાય હોય તો બતાવો કે જેથી આ મનુષ્ય લોકના માનવીના સઘળા દુઃખો નાશ પામે. નારદ મુનિનો આ પ્રશ્ન સાંભળી અને ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે હે નારદ મુનિ, એક ઉપાય મારી પાસે છે અને એ છે ભગવાન સત્યનારાયણ દેવની સત્યવ્રત કથા. હે નારદ મુનિ, તમે પૃથ્વી ઉપર જઈને પૃથ્વી લોકના મનુષ્યને સંભળાવો, સમાચાર આપો કે જો પૃથ્વી ઉપરનો કોઈ પણ દુઃખી અને અશાંત માણસ પોતાના ઘરની અંદર આ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરાવશે, એનું પૂજન કરાવશે, સૌને પ્રસાદ ખવડાવશે અને આવું શ્રેષ્ઠ પુણ્ય કમાશે તો એના પરિવારના, એના જીવનના તમામ દુઃખો નષ્ટ થઈ જશે. એને ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. જીવનની અંદર છેલ્લે મુક્તિ અને વૈકુંઠની અંદર દેવપદની પ્રાપ્તિ થશે. આ વ્રત કરવાથી આટલા ફાયદા થશે.
સુતજીના મોઢેથી આ સૌનક મુનિ આ વર્ણન સાંભળી અને ફરીથી સૌનક મુનિએ સુતજીને એવું કહ્યું કે હે સુતજી, જો આ સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી આટલા ફાયદા થતા હોય તો હવે તમે મને એ બતાવો કે પૃથ્વી ઉપરના કયા કયા મનુષ્યોએ આ સત્યનારાયણ દેવની વ્રત કથા કરી અને એમના જીવનની અંદર એમને શું પ્રાપ્તિ થઈ. ત્યારે ફરીથી સૌનક મુનિનો આ પ્રશ્ન સાંભળી અને સુતજી એ પૃથ્વી ઉપર જે મનુષ્યોએ આ સત્યનારાયણ દેવનું વ્રત કર્યું એની કહાની સંભળાવે છે. એમાં પહેલી કહાની બતાવવામાં આવી છે. સૌથી પહેલા આ પૃથ્વી ઉપર કાશીપુરીની અંદર એક સતાનંદ નામનો નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ ખૂબ ગરીબ હતો. ભિક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક વખત ભગવાન બ્રાહ્મણના સ્વરૂપે એની પાસે આવ્યા અને ભગવાને એને આદેશ કર્યો કે તું સત્યનારાયણ દેવનું પૂજન કર, તારી ગરીબી દૂર થશે. ભગવાનના કયા પ્રમાણે આ સતાનંદ બ્રાહ્મણે એના ઘરની અંદર સત્યનારાયણ દેવની પૂજા વિધિ કરાવી એટલે એની ગરીબી દૂર થઈ. એને ધન ધાન્યનો ખૂબ લાભ થયો. બીજી કહાની બતાવવામાં આવી છે લાકડા વેચનારા નિર્ધન કઠિયારાની. એક ગામની અંદર એક ગરીબ કઠિયારો લાકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સતાનંદનો લાભ જોઈ અને આ કઠિયારાએ પોતાના ઘરની અંદર એને સત્યનારાયણ દેવનું પૂજન કરાવ્યું. એની કથા સાંભળી એટલે એની એ ગરીબી દૂર થઈ. ત્રીજી કહાની બતાવવામાં આવી છે રાજા તુંગભદ્રની. એક નગરની અંદર રાજા તુંગભદ્રનું રાજ્ય ચાલતું હતું. એનું ખૂબ મોટું સામ્રાજ્ય હતું, પણ એના સામ્રાજ્યનું એને ખૂબ અભિમાન હતું. એક વખત આ રાજા તુંગભદ્ર એના મહેલની અંદર સત્યનારાયણ દેવનું વ્રત ચાલતું હતું. એના પ્રસાદનો અનાદર કર્યો એટલે એનું રાજપાટ બધું ખતમ થઈ ગયું. એક પાયમાલ થઈ ગયો. ફરીથી જ્યારે રાજા તુંગભદ્ર એ આ ભગવાનના પ્રસાદનો સ્વીકાર કરે છે એટલે એનું ખતમ થયેલું રાજપાટ એને પાછું મળે છે. અને ચોથી કહાની બતાવવામાં આવી છે જેને આજ સુધી આપણે બ્રાહ્મણોના સ્વમુખેથી 5 અધ્યાયના સ્વરૂપે સાંભળતા આવ્યા. એ સૌથી લાંબી કહાની છે એક વેપારીની. એક નગરની અંદર એક ખૂબ મોટો વેપારી રહેતો હતો. આ વેપારીના ઘરની અંદર ધોમ ધોમ લક્ષ્મી આવતી હતી. અઢળક ધન સંપત્તિ હતી, પરંતુ શેર માટીની ખોટ હતી. આ ધન સંપત્તિને વાપરનાર એના ઘરની અંદર કોઈ વારસદાર નહોતું. એટલે આ વેપારી અને એની પત્ની ખૂબ દુઃખી હતા. એક વખત એવું બન્યું કે આ વેપારી વેપાર કરીને ઘેર પાછો આવતો હતો એટલે રસ્તામાં એક નદીના કિનારે એને રાજા ઉલ્કામુખ અને રાણી ભદ્રશિલાને કંઈક વિધિ કરતા જોયા. એટલે આ વેપારી પોતાનું વહાણ કુતૂહલવશ ત્યાં નદી કિનારે લંઘારી અને ઉતરી અને આ રાજા ઉલ્કામુખ અને રાણી ભદ્રશિલાની પાસે જાય છે. આ વેપારી આ રાજા અને રાણીને કહે છે કે હે રાજન, તમે આ શું વિધિ કરી રહ્યા છો અને આવી શ્રેષ્ઠ વિધિ કરવાથી જીવનમાં શું ફાયદો થાય? ત્યારે આ રાજા ઉલ્કામુખ અને રાણી ભદ્રશિલા વેપારીને જવાબ આપે છે કે હે વેપારી, અમે સંતાન પ્રાપ્તિ માટે આ સત્યનારાયણ દેવનું પૂજન કરી રહ્યા છીએ. સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી
નિસંતાનને સંતાન પ્રાપ્ત થાય છે. મનુષ્યના જીવનના તમામ દુઃખો અને પાપો નષ્ટ થઈ જાય છે અને આપણી તમામ મનોકામનાઓ, મનોરથો ભગવાન સિદ્ધ કરે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવી આ રાજા અને રાણીના મોઢેથી વાત સાંભળી અને આ વેપારી ખૂબ ખુશ થઈ પોતાના ઘેર આવે છે. ઘેર આવી અને પોતાની પત્ની લીલાવતીને વાત કરે છે કે આવું વ્રત કરવાથી નિસંતાનને સંતાન પ્રાપ્ત થાય છે. લીલાવતી એ ખુશ થઈ જાય છે અને આ પતિ પત્ની મનોમન ભગવાનની આગળ એવો સંકલ્પ કરે છે કે હે ભગવાન, જો અમારા ઘરની અંદર સંતાનનો જન્મ થશે તો અમે પણ સત્યનારાયણ દેવનું વ્રત ઉજવીશું. હવે અહીંયા વિચાર કરીએ કે આ પતિ પત્નીએ, વેપારી અને એની પત્નીએ ભગવાનનું વ્રત ઉજવવાનો સંકલ્પ તો કર્યો, પણ વચ્ચે તો ભગવાનને રિશ્વત, ભગવાનની આગળ સોદાબાજી, ભગવાન ઉપર ભી ભરોસો નથી આજે માણસને કે પહેલા તમે અમારું કામ કરો તો અમે આટલા પેડા ચડાવીશું, તો અમે ચાલતા અંબાજી આવીશું, તો અમે સત્યનારાયણ દેવનું વ્રત કરીશું. જોડે ભગવાન ભિખારી ના હોય. છતાં એવું કહેવાય કે ભગવાન માણસના દોષો સામે નહીં જોતા. એ દયાળુ છે, કૃપાળુ છે. એ સર્વશક્તિવાન, હાઈએસ્ટ ઓલમાઇટી ઓથોરિટી, આ જગતની એક સર્વશ્રેષ્ઠ સત્તા છે, દાતા છે, આપવાવાળા છે. એટલે એ માણસનું લેવા માટે રાહ જોતા નથી. થોડા સમય પછી આ વેપારીના ઘરની અંદર એક રૂપના અંબાર જેવી કન્યાનો જન્મ થયો, જેનું નામ વેપારીએ કલાવતી રાખ્યું. હવે આ કલાવતીના જન્મ સમયે વેપારીની પત્ની લીલાવતી આ વેપારીને એવું યાદ અપાવે છે કે આપણે બંને ભગવાનની આગળ જે સંકલ્પ કર્યો હતો એ ભગવાને આપણો પૂર્ણ કર્યો. તો હવે આપણે ખુશીથી આપણા ઘરની અંદર ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કરાવી અને આપણો આ સંકલ્પ પૂરો કરીએ. એટલે વેપારી ખૂબ હોશિયાર હતો. એને વેપારી બુદ્ધિ અપનાવી. આ વેપારી એની પત્નીને એવું કહે છે કે જો મને અત્યારે કોઈ વ્રત કરવાની ઈચ્છા નથી અને આપણા મનમાં ક્યાં એવું છે કે આપણે નહીં કરવાનું, આજે નહીં તો કાલે જે સંકલ્પ કર્યો છે એ તો આપણે પૂરો કરવાનો જ છે. એના કરતાં એવું કરીએ કે કલાવતી મોટી થાય, એના લગ્ન પ્રસંગ હોય, આંગણે સાજન માજન બેઠું હોય, ઢોલ નગારા શરણાઈઓ વાગતી હોય, સૌ સગાવાલા સ્નેહીજનોની હાજરી હોય અને એવા સમય ઉપર જો આપણે આ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરાવીએ તો આપણો પ્રસંગ સારો લાગશે અને આપણો સંકલ્પ પૂરો થઈ જશે. બે પ્રસંગ એક સાથે. લીલાવતી ભોળી હતી એટલે માની ગઈ કે વાંધો નહીં, કલાવતીના લગ્ન સમયે. પણ એવું કહેવાય કે સમયને જતા ક્યાં વાર લાગે. આ તો 1-2 વર્ષનો ખેલ થોડી. તો કલાવતીને મોટી થતા થતા 20 વર્ષના વાયરા વાઈ ચૂક્યા. કલાવતી મોટી થઈ ગઈ. કંચનપુર નગરનો એક સુંદર યોગ્ય મૂર્તિઓ શોધી અને આ કલાવતીના ધામધૂમથી લગ્ન પણ થઈ ગયા. પણ હવે 20 વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો એટલે આ વેપારી અને એની પત્ની પેલું વ્રત ઉજવવાનું હતું એ બુદ્ધિમાંથી નીકળી ગયું, ભૂલી ગયા. હવે 20 વર્ષ પછી ભી પરમાત્માની આગળ કરેલો સંકલ્પ પૂર્ણ નથી થયો. એટલે સ્કંદ પુરાણની અંદર આગળ લખ્યું છે કે હવે ભગવાન
આ વેપારી અને એની પત્ની ઉપર કોપાયમાન થયા. ભગવાન ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો કે હે વેપારી, 20 વર્ષ પૂરા થયા, હજુ સુધી તે મારું વ્રત પૂજા નથી કરી. જા, આજથી તને દુઃખ પડજો, તારું તમામ સુખ નષ્ટ થઈ જજો. અહીંયાથી આ વેપારીની દુઃખની શરૂઆત થઈ. આ વેપારી અને એનો જમાઈ એક વખત વેપાર કરીને ઘેર રિટર્ન પાછા ફરતા હતા. એટલે રસ્તામાં અંધારું થઈ ગયું, રાત પડી ગઈ. એટલે વચ્ચે એક સુંદર નગરી આવી. વેપારી અને એનો જમાઈ એવું કહે છે કે આજની રાત આ સુંદર નગરીની ધર્મશાળામાં રોકાઈ જઈએ, સવારમાં વહેલા ઉઠીને નીકળી જઈશું. એટલે આ વેપારી અને એનો જમાઈ ત્યાંની ધર્મશાળામાં આરામ કરવા માટે રોકાઈ ગયા. હવે એ વખતે આ સુંદર નગરીમાં રાજા ચંદ્રકેતુનું રાજ્ય ચાલતું હતું. આ રાજા ખૂબ દિલદાર વિશાળ સામ્રાજ્ય વાળો હતો, પણ એના રાજ્યની અંદર જો કોઈ નાનો સરખો બી ગુનો કરે તો એને આકરામાં આકરી મોતની સજા ફટકારતો હતો. હવે એ જ રાત્રે બન્યું એવું કે કેટલાક ચોરોએ રાજાના રાજમહેલમાં ચોરી કરી. ચોરી કરીને જેવા બહાર નીકળતા હતા એવા રાજાના સિપાહીઓ જાગી ગયા. આગળ ચોર, પાછળ રાજાના સિપાહીઓ. એટલે ચોરોને મનમાં એવું થયું કે પકડાવાના તો છીએ જ, પાછળ પડ્યા છે એટલે, અને જો પકડાઈ ગયા તો રાજા આપણને જીવતા મૂકશે નહીં. એટલે આ ચોર હતા એ દોડતા ધર્મશાળામાં ગયા. અને ધર્મશાળાની અંદર જ્યાં વેપારી અને એનો જમાઈ ઘસઘસાટ સૂતેલા હતા, એમની પાસે આ ધન અને માલની ઘાસડી મૂકી અને ભાગી ગયા. આ બાજુ આ સિપાહીઓ શોધતા શોધતા આ ધર્મશાળામાં આવીને જોયું તો આ વેપારી અને એનો જમાઈ સરસ ઊંઘ લઈ રહ્યા છે અને રાજમહેલનો માલ એમની પાસે પડ્યો છે. હવે કોણ માને કે આ ચોર નહીં હોય? પેલા તો ભાગી ગયા. એટલે આ સિપાહીઓ વેપારી અને એના જમાઈને લાત મારીને ઉઠાડે છે કે એક તો રાજમહેલમાં ચોરી કરી અને પાછો ઊંઘવાનો ડોળ કરી રહ્યા છો. આ વેપારી અને એનો જમાઈ ખૂબ આજીજી કરે છે કે અમે ચોર નથી, આ માલનું અમને કોઈ ખબર નથી, પણ માને કોણ? સિપાહીઓ બંનેને હાથકડી પહેરાવી રાજાની સમક્ષ ચોર છે એવી રીતે હાજર કરી દીધા. રાજાએ પણ કોઈ પણ પ્રકારની વાત સાંભળ્યા વગર સખત કેદની સજા ફટકારી અને કારાવાસમાં પૂરી દીધા. આ બાજુ વેપારીના ઘરની અંદર પણ એવી તકલીફ ઊભી થઈ કે એમનાય ઘેર ચોરી થઈ. ઘરમાં જેટલું હતું એટલું બધું ચોર લઈ ગયા. એટલે આ લીલાવતી અને કલાવતી મજૂરી કરી ભિક્ષા માગી અને પોતાનું ગુજરાન ચલાવતી હતી. હવે એક વખત એવું બન્યું કે આ કલાવતી લાકડા કાપીને ઘેર આવતી હતી. એટલે એક મંદિરની અંદર કેટલાક લોકો પૂજા વિધિ કરી રહ્યા હતા. કલાવતી એમને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો? એટલે મંદિરવાળા લોકોએ કહ્યું કે આજે સત્યનારાયણ દેવનું વ્રત ચાલી રહ્યું છે અને સત્યનારાયણ દેવનો પ્રસાદ આ કલાવતીને આપ્યો. કલાવતી આ પ્રસાદ લઈ ઘરે આવી પોતાની માતા લીલાવતીને કહે છે કે માં, ગામના કેટલાક લોકો મંદિરની અંદર સત્યનારાયણ દેવનું પૂજન કરી રહ્યા છે, એનો આ હું પ્રસાદ લાવી છું. એની માએ લીલાવતીએ જેવો સત્યનારાયણ દેવનું નામ સાંભળ્યું એવું એને તરત લાઈટ થઈ. એને એવું યાદ આવ્યું કે આજથી 20-22 વર્ષ પહેલા અમે પણ આ વ્રત ઉજવવાનો સંકલ્પ કર્યો હતો, પણ ભૂલી ગયા છીએ, હજુ સુધી ઉજવી શક્યા નથી. એટલે કદાચ એવું બની શકે કે ભગવાન અમારી ઉપર કોપાયમાન થાય અને આવું દુઃખ પડ્યું છે. ફરીથી આ લીલાવતી ભગવાનની આગળ બે હાથ જોડી અને સંકલ્પ કરે છે કે હે ભગવાન, અમારી ભૂલને માફ કરી દો. મારો પતિ અને જમાઈ જે કારાવાસમાં પૂર્યા
એ જો હેમખેમ ઘેર પાછા ફરશે તો હું અવશ્ય તમારું વ્રત કરીશ, સત્યનારાયણ દેવનું પૂજન મારા ઘરમાં કરાવીશ. ફરીથી આ સંકલ્પ સાંભળી ભગવાન મનાઈ ગયા. ભગવાન મનાઈ ગયા, ખુશ થઈ ગયા અને રાત્રે રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં જઈ અને રાજાને એવું કહે છે કે હે રાજન, તે જેને ગુનેગાર તરીકે જેલમાં પૂર્યા છે વેપારી અને એના જમાઈને, એ ગુનેગાર નથી, એ નિર્દોષ છે. એ બંનેને તું કારાવાસમાંથી મુક્ત કર, નહીં તો સવાર પડતા પડતા તારું રાજ્ય ખેદાન મેદાન કરી નાખીશ. રાજા ગભરાઈ ગયો. સવારમાં વહેલા ઉઠી અને આ વેપારી અને એના જમાઈને કારાવાસમાંથી બહાર કાઢ્યા. એ નિર્દોષ છે એવું જાહેર કર્યું અને રાજમહેલમાંથી કેટલીય ભેટ સોગાદો આપી અને બંનેને નદી કિનારા સુધી મૂકી ગયો. હવે આ વેપારી અને એનો જમાઈ ખૂબ ખુશ થઈ ઘેર આવવા માટે જેવું વહાણમાં બેસવાની તૈયારી કરે છે ત્યાં પાછું એક પેપર આવ્યું. ભગવાનને આ વેપારીની પરીક્ષા લેવાનું મન થયું એટલે ભગવાન દંડી સાધુનું રૂપ લઈ અને આ વેપારીની પાસે આવ્યા. દંડી સાધુના રૂપે આવેલા ભગવાને આ વેપારીને કહ્યું કે ભાઈ વેપારી, તારા વહાણમાં શું ભર્યું છે? એટલે વેપારીને એમ થયું કે એક તો મોડ પરોણે છૂટ્યા છીએ અને આ તો સાધુ બાવા કહેવાય, બ્રાહ્મણ કહેવાય. જો સાચું બોલીશું તો માગશે તો આપવું પડશે, ના તો પડાય નહીં. એટલે આ વેપારીએ આ બ્રાહ્મણને કહ્યું કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, મારા વહાણમાં કશું જ નથી, માત્ર વેલ અને પાંદડા જ છે. આ વેપારીનો આ જવાબ સાંભળી અને દંડી સાધુનું રૂપ લઈ આવેલા પરમાત્માએ ભગવાને કહ્યું કે તથાસ્તુ, તું જેવું બોલ્યો એવું થાય. અને જેવું તથાસ્તુ કહ્યું એવું પેલા વહાણમાં જે ધન અને સોનું મૂક્યું હતું એ બધું જ વેલ અને પાંદડા થઈ ગયું. આ દ્રશ્ય જોઈ અને વેપારી ઓળખી ગયો કે આ કોઈ જેવા તેવા સાધુ બાવા નથી. નક્કી આ ભગવાનનું સ્વરૂપ હોવું જોઈએ. ભગવાન મારી પરીક્ષા લઈ રહ્યા છે. એટલે વેપારી આ બ્રાહ્મણને કગરે છે કે ભગવાન, મારાથી ભૂલ થઈ ગઈ, હું ખોટું બોલી ગયો, તમે મને માફ કરી દો. એટલે આ બ્રાહ્મણ એવું કહે છે કે વેપારી, તે હજુ સુધી મારું વ્રત નથી કર્યું, મારું પૂજન નથી કર્યું, તું આ સંસારની માયા જાળમાં મને બિલકુલ ભૂલી ગયો છે, એટલે તને આટલું દુઃખ પડ્યું છે. એટલે આ વેપારી એમ કહે છે કે ભગવાન, આ માયામાં હું એવો મોહિત થઈ ગયો કે તમારું વ્રત કરવાનું ભૂલી ગયો, તમે મને ક્ષમા આપો, હું જેવો ઘેર જાઉં એવું પહેલું તમારું વ્રત કરીશ. પાછા ભગવાન મનાઈ ગયા. આ ભગવાને કેવા, કેટલી વાર મનાયા ને કેટલી વાર વિહાયા. ભગવાને ફરીથી કહ્યું તથાસ્તુ. એટલે પાછું જે વેલ પાંદડા બની ગયું હતું એ ધન અને સોનું બની ગયું. પાછું વહાણમાં લઈ આ વેપારી અને એનો જમાઈ ઘેર આવે છે. એવા સમાચાર ગામમાં આ વેપારીની પુત્રી કલાવતીને મળ્યા કે પોતાનો પતિ અને પિતા હેમખેમ ઘેર પાછા ફરી રહ્યા છે. એટલે આટલા વર્ષો બાદ ઘેર આવતા હતા એટલે એમને મળવાની ઉતાવળમાં આ કલાવતી એના ઘરની અંદર જે સત્યનારાયણ દેવનું વ્રત ચાલતું હતું એના પ્રસાદનો અનાદર કર્યો અને એને મળવા માટે નદી કિનારે દોડી. ફરીથી પ્રસાદનો અનાદર કર્યો એટલે પાછું એક દ્રશ્ય ઊભું થયું કે કલાવતીનો પતિ હતો એ અદ્રશ્ય થઈ ગયો, વહાણ હતું એ ડૂબીને તળિયે બેસી ગયું. આ દ્રશ્ય જોઈ કલાવતી રડવા લાગી. વેપારી ફરીથી ભગવાનને કગરવા લાગ્યો, ભગવાન મને માફ કરો, ક્ષમા આપી દો. ત્યારે ફરીથી ઉપર આકાશમાં
નારાયણમાંથી ભગવાને આકાશવાણી કરી કે હે વેપારી, તારી પુત્રી કલાવતીએ મારા પ્રસાદનો અનાદર કર્યો છે. જો એ ઘરે જઈ અને મારા પ્રસાદનો સ્વીકાર કરશે તો એનો પતિ પાછો પ્રગટ થશે, વહાણ તરીને ઉપર આવશે. આવી આકાશવાણી સાંભળી કલાવતી દોડતી ઘરે જાય છે અને ખૂબ શ્રદ્ધાપૂર્વક ભગવાનની માફી માંગી ભગવાનના પ્રસાદનો સ્વીકાર કરે છે. એટલે કલાવતીનો પતિ પાછો પ્રગટ થાય છે, વહાણ તરીને ઉપર આવે છે. આ વેપારી અને એનો જમાઈ હેમખેમ ઘેર પાછા આવે છે અને ઉપરથી સ્વર્ગમાંથી વિમાન આવે છે, પુષ્પક વિમાન. આ ચારેય જણા એમાં બેસી અને સ્વર્ગમાં પહોંચી જાય છે. આ કહાની અહીંયા પૂરી થઈ. કોની કહાની? વેપારીની. આ કહાની પૂરી થાય એટલે સત્યનારાયણ દેવનું વ્રતનું પૂજન અને કથા પૂરી અને પ્રસાદ લઈને આપણે ઘરે જઈએ. પરંતુ આપણી કથા આટલાથી પૂરી નહીં થતી. આપણી આ સત્યનારાયણ દેવની સત્ય વ્રત કથા હવે શરૂ થાય છે. હવે શરૂ થાય છે કે સાચી વ્રત કથા કઈ હતી. હવે આપણે આપણી મન અને બુદ્ધિને અહીંયા એકાગ્ર કરવાની જરૂર છે. આપણી વિવેક શક્તિને જાગૃત કરવાની જરૂર છે. સાચું શું અને ખોટું શું, શ્રદ્ધા કોને કહેવાય, અંધશ્રદ્ધા કોને કહેવાય, એને આજે આપણે જજ કરવાનું છે. એનો નિર્ણય લેવાનો છે કે દરિદ્ર નારાયણમાંથી સત્યનારાયણ બનવા માટેની સાચી યાત્રા, સાચી કહાની ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂર્ણ થાય છે એ તો આપણે સાંભળ્યું જ નથી. હવે તમે તમારી બુદ્ધિથી વિચારો કે આપણે જે આ 4 કહાનીઓ સાંભળી એમાં ક્યાંય સત્યનારાયણ દેવનું પૂજન અને વિધિ બતાવવામાં આવી? કઈ વિધિ કરવાની, કયું પૂજન કરવાનું, કેવી રીતે આ વ્રત કરવાનું, આવું કોઈ વર્ણન સાંભળ્યું તમે? સત્યનારાયણ દેવ કોણ હતા, કયા સમય ઉપર થઈ ગયા અને ફરીથી સત્યનારાયણ કેવી રીતે બની શકાય એના વિશેનું કોઈ જ્ઞાન હતું? આપણે કોની કહાનીઓ સાંભળી? સતાનંદ બ્રાહ્મણની, લાકડા વેચનારા કઠિયારાની, રાજા તુંગભદ્રની અને વેપારીની. આ 4ની કહાની આપણે વર્ષોથી સાંભળતા આવ્યા. પણ એ ચારોએ કોની કહાની સાંભળી હતી? સમજણ પડી? આપણે પુસ્તકની અંદર સત્યનારાયણ દેવનું જે પુસ્તક છે, બુક, એની અંદર આ 4 જણની કહાની બતાવવામાં આવી છે. તો આપણે આ 4ની સાંભળી, પણ આ 4એ કોની સાંભળી હતી? આ ચારોએ કોની સાંભળી હતી? એ તો વર્ણન જ નથી. એટલે પછી એવું કે ધર્મ પુસ્તકોની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે સત્યનારાયણ દેવની સાચી વ્રત કથા પુરાણોમાં લુપ્ત થઈ ગઈ છે. આ દુનિયાનું કોઈ ધર્મ પુસ્તક એવું નથી કે આ 4ની કહાની સિવાય આગળનું કશું બતાવે. આ 4ની ગરીબી દૂર થઈ તો એ ચારોએ કોની કહાની સાંભળી? ખાલી આપણે તો શું સાંભળ્યું કે જેને જેને આ વ્રત કર્યું એની ગરીબી દૂર થઈ. પણ કોનું વ્રત કર્યું? સતાનંદે કોનું વ્રત કર્યું? સત્યનારાયણ દેવ કોણ હતા? હજી વેપારી એનો જમાઈ તો ઘેર જ આયા છે, પુષ્પક વિમાનમાં બેન ઉપડી ગયા. એમને વ્રત કર્યું કે ના કર્યું એ તો કોઈએ જોયું જ નથી. એક વાત સમજી લો કે જો સત્યનારાયણ દેવની વ્રત કથામાં આ 4 સામાન્ય લોકોની કહાનીઓ સાંભળવાથી દરિદ્ર નારાયણમાંથી સત્યનારાયણ બની શકાતું હોય
અને ગરીબી દૂર થતી હોય, નિસંતાનને સંતાન પ્રાપ્ત થતું હોય તો ખરેખર આ વ્રત કોઈને ઘેર કરવાની જરૂર જ નહીં. ભારત સરકારે જ સંસદ ભવનમાં આ વ્રત રોજ બેસાડી દેવાય. એક સાથે ઇન્ટરનેશનલ સત્યનારાયણ દેવના વ્રતનું પૂજન, એક સાથે બધાની ગરીબી દૂર થઈ જાય. પણ એક બાજુ આવી વ્રત કથાઓ ચાલી રહી છે અને બીજી બાજુ મોંઘવારી, બેકારી, ગરીબી, આ તો બધું કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. કોઈ એવા સમાચાર આપ્યા કે ઉત્તરે કાશ્મીરથી લઈ દક્ષિણે કન્યાકુમારી સુધી આ સત્યનારાયણ દેવનું વ્રત કથા ચાલી રહી છે. એમાંથી ફલાણાના ઘરની અંદર દરિદ્ર નારાયણ સત્યનારાયણ બન્યા, એવું કોઈ એક્ઝામ્પલ આપણી સામે આવ્યું ના. તો હવે કરવાનું છે શું? શ્રદ્ધા કોને કહેવાય, અંધશ્રદ્ધા કોને કહેવાય? કયું વ્રત કરવાનું છે? કોણ સત્યનારાયણ દેવ હતા? કયા દેવની કહાનીઓ સાંભળવાથી, જીવનમાં ઉતારવાથી આપણે આટલી ઉત્તમ પ્રાપ્તિને પ્રાપ્ત કરી શકીએ છીએ? એ તો સાંભળવાનું બાકી જ છે. આપણે તો સાંભળ્યું ભગવાન રિહાયા અને ભગવાન મનાયા. હવે એ કથાનું સાચું આધ્યાત્મિક રહસ્ય સાંભળીએ. વાત સાચી કે આ જગતની અંદર સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી અને ઉજવવાથી, એની કથા સાંભળવાથી દરિદ્ર નારાયણમાંથી સત્યનારાયણ બની શકાય, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકાય, લાડી વાડી ગાડી સત્તા સીટ પદ પોઝિશન માન મોભો મર્તબો આ બધું જ પ્રાપ્ત કરી શકાય છે. એ વાત 100% સાચી. પણ એ કયું વ્રત કરવાની જરૂર છે, એની સાચી વિધિ શું છે એ આજે આપણે સમજીએ. કેમ કે જ્યાં સુધી કોઈ પણ કથાની, કોઈ પણ કહાનીની રાઈટ વિધિ નથી સમજાય ત્યાં સુધી જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. સિદ્ધિ મેળવવા માટે સૌથી પહેલા સાચી વિધિને સમજવી જરૂરી છે. તો આ કથાનું સાચી આધ્યાત્મિક વિધિ શું છે એને આપણે ટૂંકમાં સમજીએ. અને જો આજે આ વિધિને સાંભળી લેશો તો અવશ્ય આ સત્યનારાયણ બનવાનો અવસર પ્રાપ્ત થઈ જશે, એની ગેરંટી છે. તો હવે સાંભળીએ ગેરંટી વાળી સત્ય વ્રત કથા. આપણે કહાનીમાં આગળ સાંભળ્યું કે ભગવાન રિસાઈ ગયા, ભગવાન મનાયા. હવે આપણે આપણી જાતને પૂછીએ કે આટલો મોટા સંસારનો માલિક પરમાત્મા, દુઃખ હરતા સુખ કરતા, દયાળુ કૃપાળુ રહેમદિલ, એનો આપણા જેવો સ્વભાવ હોય? ઘડી ઘડી રિસાવું, ઘડી ઘડી મનાવું, એ કોનું કામ? એ કોનું કામ? હા, લેડીઝોનું. આગળથી જવાબ આવ્યો. સાચી વાત છે હો. એક ઘરની અંદર સાસુ વહુ અને દીકરો રહેતા હતા. એટલે વહુ સાસુને કે મમ્મી તમારા દીકરાને કોણ કે કશામાં માનતા જ નહીં, કશામાં માનતા નહીં. એટલે સાસુએ સરસ જવાબ આપ્યો કે તને મનાવા ઊંચો આવે તો બીજાને માને. એની આખી જિંદગી તને મનાયામાં જ જઈ કો એટલે તરત ચટી જાય. હા, રીસાવું મનાવું એ આપણા જેવા સામાન્ય માણસોનું કામ છે. ફ્યુઝ જતા વાર ના થાય, ઘડી ઘડી મૂડ ઓફ થઈ જાય. હા, પરમાત્મા દયાળુ છે, કૃપાળુ છે, એ મનાયેલા જ છે. એને આપણી રિશ્વતની જરૂર જ નહીં કે આટલું આપો તો જ એ મનાય. એ સ્વભાવ આપણો છે. બીજી વાત કે ભગવાન કોઈ દિવસ શ્રાપ આપે ખરા કે જા તને દુઃખ પડજો? ભગવાન તો દુઃખમાંથી મુક્ત કરવા વાળા છે, શ્રાપને ખતમ કરી અને વરદાન આપવા વાળા છે. ત્યારે તો આખું જગત પરમાત્માને યાદ કરે છે. જો ભગવાન શ્રાપ આપતા હોય તો કોઈ ભગવાનને યાદ કરે ખરા?
એટલે એ ડર કાઢી દેજો કે ભગવાન શ્રાપ આપશે. માત્ર પરમાત્મા આપણી ભાવનાઓને જુએ છે, જે કરે એને પ્રાપ્ત થાય, બાકી એ કોઈને શ્રાપ આપતા નથી. પછી બીજી વાત સાંભળી કે ધન સોનું હતું એ વેલ અને પાંદડા બની ગયું, અને પાછું વેલ પાંદડા એ ધન સોનું બની ગયા. આવું બની શકે? ધન અને સોનું, વેલ પાંદડા, અને આ વેલ પાંદડા જો ધન સોનું બની જતા હોય તો આપણે હવાર પડે રોજ 1 કલાક સત્યનારાયણ દેવની કહાની સાંભળીએ. 1 કલાક જ સાંભળવાની, અને રોજ ઘરમાં શીરો બનાવી પ્રસાદ વેચી દઈશું. એવું વેલ પાંદડા જો ધન સોનું બનતા હોય તો? પણ એ કયા ધન સોનાની વાત છે, કયા વેલ પાંદડાની વાત છે? પરમાત્મા એનું સુંદર આધ્યાત્મિક રહસ્ય સમજાવે છે કે પરમાત્માએ આપણને જે તન મન ધન સમય સંકલ્પ વાણી શ્વાસ આ જે પણ આપ્યું છે એ પરમાત્માની આપેલી અમાનત છે, ભગવાનની આપેલી આ દેન છે. અને પરમાત્માની આપેલી આ અમાનત, કુદરતની આપેલી આ દેન, અગર જો એના કાર્યમાં નથી વાપરી, એને સફળ નથી કર્યું, તો ગમે તેટલું હશે ને તો એ વેલ પાંદડા સમાન જ છે. એક જગ્યાએ ખૂબ સુંદર લખેલું હતું કે જે ધન પરમાત્માના શ્રેષ્ઠ કાર્યની અંદર ના વપરાય, ના સફળ થાય, તો સમજી લેજો કે ધન ધન નથી, માટીના ઢેફા સમાન છે. મતલબ કે વેલ અને પાંદડા સમાન છે. પણ આપણે બુદ્ધિ કઈ